Yes, once again, welcome everyone in world of chemistry, or you can say in thermodynamics. થર્મોડાયનેમિક્સની અંદર લાસ્ટ સેશનની અંદર આપણે આઇડિયલ ગેસીસ જે છે, આદર્શ વાયુ જે છે, એ આદર્શ વાયુનું સમતાપી અથવા તો એડિયાબેટિક પ્રોસેસની અંદર પ્રસરણ થાય છે. એના માટે પિસ્ટનની અંદર દબાણ અને કદની અંદર જે ફેરફાર થાય એનું એક સમીકરણ ડિરાઈવ કર્યું. અલ્ટિમેટલી એ સમીકરણ ડબલ્યુ મેક્સ એટલે કે મહત્તમ કાર્ય માટેનું એવો જ એક એક્સપાન્શન છે, અથવા તો એના એ જે ટૉપિક હતો એના સબ ટૉપિક પણ કહી શકો કે એ જે આદર્શ વાયુ જે છે એનું સમોષ્મી પ્રતિવર્તી પ્રસરણ માટેનું સૂત્ર, આદર્શ વાયુના સમોષ્મી પ્રતિવર્તી માટે એટલે કે સમોષ્મી એટલે કે એડિયાબેટિક પ્રોસેસ, ઇંગ્લિશમાં એડિયાબેટિક, તેને સમોષ્મી પ્રોસેસ કહેવાય. આ એડિયાબેટિક પ્રોસેસ એટલે સમોષ્મી પ્રસરણ એટલે કે પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્માનો વિનિમય કરી શકતી નથી. એટલે કે સિસ્ટમ જે છે એની અંદરથી ઉષ્મા બહાર અથવા તો પર્યાવરણની ઉષ્મા જે છે એની અંદર આવી શકતી નથી, જેને સમોષ્મી એટલે કે એડિયાબેટિક પ્રોસેસ કહેવાય છે, જે લાસ્ટ સેશનની અંદર વાત આપણે કરી. તો આજે એના માટે પ્રસરણ જે છે એના માટે કાર્યનું સૂત્ર, યસ, હિયર આઈ હેવ ટુ મેન્શન વર્ક માટેનું વર્ક ઇક્વેશન, કાર્ય, માત્ર કાર્ય માટેનું સમીકરણ આજે મેળવવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે ડબલ્યુ મેક્સ માટે મેળવ્યું, આજે ખાલી વર્ક માટેનું સમીકરણ મેળવ્યું. સો લેટ્સ બિગન ડેરિવેશન ઓફ ધીસ ઇક્વેશન. Once again, this is the all very simple mathematics. No chemistry is here at all. આપણા જે કેમેસ્ટ્રીના વર્લ્ડ ઓફ કેમેસ્ટ્રીના શરૂઆતના જે સેશન હતા એની અંદર જ વી આર ડિસ્કસ ધી કેમેસ્ટ્રી. પણ હવે જે આખું જે છે ઇટ ઇઝ અ થર્મોડાયનેમિક્સ, ઇટ્સ અ પાર્ટ ઓફ ફિઝિકલ કેમેસ્ટ્રી. અને ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર તો મેથ્સ અને ફિઝિક્સ એ બેયનું કોમ્બિનેશન થઈને ફિઝિકલ કેમેસ્ટ્રી બનેલું છે. તો એ ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર તો મેથ્સ અને ફિઝિક્સના કોન્સેપ્ટ તો હશે જ. સો લેટ્સ સ્ટાર્ટ અવર ટુડેઝ સેશન. આદર્શ વાયુના સમોષ્મી પ્રતિવર્તી પ્રસરણ માટેનું સૂત્ર. તો સૂત્રની શરૂઆત કરીએ. ધારો કે કોઈ એક મોલ આદર્શ વાયુ જે છે એનું પ્રતિવર્તી સમોષ્મી પ્રસરણ કરવામાં આવે છે. કોની વાત કરીએ છીએ? વાયુની. તો ધારો કે કોઈ વાયુ છે, એક મોલ વાયુ. આ એક મોલ વાયુ જે છે એના સમોષ્મી એનું આપણે પ્રતિવર્તી સમોષ્મી પ્રસરણ કરાવવું, બરાબર. એ સમોષ્મી પ્રસરણ જે છે અચળ દબાણ, તાપમાન, વાયુની વાત થતી હોય ત્યારે 4 પેરામીટર્સ પી, વી, એન અને ટી. જ્યારે આદર્શ વાયુની વાત થતી હોય ત્યારે આ 4 પેરામીટર્સ જે છે એમાંથી કોઈ 2 પેરામીટર્સ અચળ હોય ત્યારે 2 પેરામીટર્સની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય. પ્રેશર અને વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય ત્યારે મોલ્સ અને ટેમ્પરેચરની અંદર ચેન્જ થતો હોય. પ્રેશર અને મોલ્સ કોન્સ્ટન્ટ હોય ત્યારે વોલ્યુમ અને ટેમ્પરેચર, ઇટ મીન્સ કોઈ 2 પ્રકરણ 2 ફેક્ટરની વાત કરતા હોય ત્યારે એની સિવાયના બીજા 2 ફેક્ટર જે છે એ અલ્ટિમેટલી કોન્સ્ટન્ટ આવી જાય છે. તો એક મોલ વાયુ છે એનું આપણે સમોષ્મી પ્રસરણ કરાવવું છે. ત્યારે એ જે વાયુ છે એનું અચળ બાહ્ય દબાણ જે છે કેન બી રિપ્રેઝેન્ટિંગ પી, અને આ દબાણે એનું કદ જે છે V1 છે, અને V1થી વધીને એ V2 સુધી જાય છે. ફ્રોમ V1 ટુ V2 સુધી થાય છે. કારણ કે તમે એ જ આપણું એક્ઝામ્પલ પિસ્ટનનું જ. આની અંદર n મોલ્સ આવેલા હતા, પણ હવે અહીંયા આપણે સંખ્યા આપને આપી દીધેલી છે. એક મોલ કોઈ ગેસિયસ પાર્ટિકલ જે છે આની અંદર ભરેલા છે. એ ગેસિયસ પાર્ટિકલ્સની અંદર જ્યારે આઉટર પ્રેશર or ઇનર પ્રેશરની અંદર થોડો ઘણો ચેન્જ કરીએ ત્યારે એના કદ એટલે કે ડીવી, વોલ્યુમની અંદર પણ ચેન્જ થાય છે. પ્રેશરની અંદર ચેન્જ કરીએ ત્યારે યસ, તો એ પ્રેશર જે છે એ V1થી વધીને V2 સુધી થાય છે. તો આ દરમિયાન જે કાર્ય થાય છે
આ જે વાયુનું પ્રસરણ અહીંયા જે થાય છે એ વખતનું જે કાર્ય છે એ કાર્યને આપણે લખી શકીએ છીએ W ઇઝ ઇક્વલ ટુ V1 ટુ V2 P dV. યસ, આ આપણું જાણીતું ઇક્વેશન છે. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ V1 ટુ V2 P ઇન્ટુ dV. હવે અહીંયા એડિયાબેટિક પ્રોસેસ સમોષ્મી ફેરફાર છે. એ સમોષ્મી ફેરફાર દરમિયાન આ જે પ્રણાલી જે છે એ પ્રણાલીમાંથી સરાઉન્ડિંગમાં અથવા તો સરાઉન્ડિંગમાંથી પ્રણાલીની અંદર ઉર્જાની આપલે નહીં થાય. એનર્જી કેન નોટ ટ્રાન્સફર ફ્રોમ ધી સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ ઓન સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ. તેથી આ જે કદ જે છે એ કદ V1થી વધીને V2 થાય ત્યારે જે તાપમાન જે છે એની સાથે તાપમાન જે છે એ પણ T થી T2 સુધી ગતિ કરે છે. પણ આ તાપમાન જે છે T1 થી T2 સુધી જાય ત્યારે એની અંદર શું થશે? વધારો કે ઘટાડો? તો એનો આન્સર છે ઘટાડો. કારણ કે એનો આન્સર છે ઘટાડો. કારણ કે તાપમાન જે છે એકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક સેકન્ડ લો, તાપમાન હંમેશા જે છે એ હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર સુધી ગતિ કરે છે. જે વસ્તુ આપણને ખબર છે. તો તાપમાનની અંદર T1 થી T2 સુધી ફેરફાર થાય ઇટ મીન્સ કે ત્યાં ડિક્રીઝ થાય છે. ટેમ્પરેચર જે છે એ ડિક્રીઝ થાય, ઘટે છે. તો આ બે ટેમ્પરેચર જે છે કે તાપમાન 1 થી T2 સુધી પહોંચે ત્યારે એમાં ઘટાડો થાય. તો હું એવું કહી શકું કે શરૂઆતનું તાપમાન જે છે એ અંતિમ T2 કરતાં વધારે છે. તો કે યસ, સો T1 ઇઝ ગ્રેટર દેન T2. આ એક નવો રિલેશન છે. બીજું કે આ સમોષ્મી આ પરિવર્તન જે થાય છે, આખો સમોષ્મી પરિવર્તન, એના માટે બોયલનો નિયમ જે આપણે એપ્લાય કર્યો હતો આગળના ઇક્વેશનની અંદર કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 કોઈ મોલ્સ આપણે લઈ લઈએ એમ આપણે લઈ લીધા 1 મોલ્સ. તો એની જેમ P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV. અલ્ટિમેટલી તો આપણે એવું કહી શકીએ. અને PV બરાબર શું છે? તો કે કોન્સ્ટન્ટ એકોર્ડિંગ ટુ બોયલ્સ લો. એકોર્ડિંગ ટુ બોયલ્સ લો, બોયલના નિયમ અનુસાર P1 V1 બરાબર P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV. તો PV એટલે કે કોન્સ્ટન્ટ. પણ અહીંયા જે ચેન્જ થાય છે વોલ્યુમની અંદર, સો જે વૈજ્ઞાનિકોએ આ ઇક્વેશન ડિરાઈવ કર્યું હશે દે આર મેન્શન ધ પાવર ઓફ વોલ્યુમ. એ લોકોએ આની પાવર જે છે લેમ્બડા અથવા તો ગામા આલ્ફા 1 સેકન્ડ બોયલના નિયમ પ્રમાણે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV. આના બરાબર કોન્સ્ટન્ટ, અચળાંક. જે સાયન્ટિસ્ટો આ ઇક્વેશન ડિરાઈવ કરતા હતા દે આર મેન્શન ધી વન ટર્મ પાવર ઓફ વોલ્યુમ. કારણ કે દે થિંક દેર ઇઝ અ ચેન્જ ઇન ધી વોલ્યુમ. કદની અંદર જે ફેરફાર થાય છે એના માટે એ લોકોએ આના પાવર એડ કરતો જે છે લેમ્બડા અથવા ગામા, જે તમે પ્રોનાઉન્સ કરતા હો. તો આ બધા ઉપર ગામા આવી જાય, આલ્ફા બીટા ગામા, અને ગામા પણ કહે છે અમુક, ડેલ્ટા પણ જે તમે કહો ગામા રાખીએ ફોર ધ સેક ઓફ ઇટ્સ ગામા જનરલ. સો P1 V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ PV રેસ ટુ ગામા. આ ક્યાંથી આવ્યું એનો કોઈ મારી આગળ સ્પેસિફિક આન્સર નથી, બટ એક્સપ્લેનેશન ઓફ ધીસ પર્ટિક્યુલર ઇક્વેશન એની અંદર આવું આવે છે. સો ધીસ ઇઝ અવર અનધર ઇક્વેશન. પહેલું ઇક્વેશન આપણે Wનું જે ઇન્ટિગ્રેશન ફોર્મમાં મળ્યું એ પહેલું ઇક્વેશન છે. ધીસ ઇઝ અવર સેકન્ડ નંબર ઇક્વેશન. આ બીજું ઇક્વેશન થાય. નંબર તમે તમારી રીતે આપી શકો છો ઇક્વેશન, બટ જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટેપ. કયા સ્ટેપ પછી કયું સ્ટેપ. તો આની અંદર હિયર PV રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ K. તો વળી પાછું અહીંયા પીને સૂત્રનો કરતા બનાવીએ તો K ઇઝ ઇક્વલ ટુ V રેસ ટુ ગામા. આ જે ગામા જે છે P ઇઝ ઇક્વલ એ છેદમાં છે, અંશમાં લઈ જાય તો V રેસ ટુ માઇનસ ગામા એવું થશે. કારણ કે કાંઈ નથી, ફોર એક્ઝામ્પલ K અપોન V છે, કાંઈ નથી, કાંઈ નો એટલે 1 હોય. એ 1 જો ઉપર જાય તો આપણે લખીએ છીએ K
ઇન્ટુ વી રેસ ટુ -1. બરાબર, નિશાની જે છે ચેન્જ થઈ જાય. જો આ માઇનસ હોય તો આ પ્લસ થઈ જાય. એમ અહીંયા પ્લસ ગામા છે તે બરાબરની ઉપર જાય તો એ માઇનસ થાય. તો આપણને નવું પાછું સમીકરણ મળી કે પી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી રેસ ટુ ગામા. એક આ સમીકરણ છે, એક આ સમીકરણ મળ્યું, અને એક આ પહેલાં ડબલ્યુવાળું સમીકરણ હતું. આવા કંઈક સમીકરણ મળ્યા હતા. અને એક વચમાં નાનો એવો રિલેશન આપણે ડિરાઈવ કર્યો હતો ટેમ્પરેચરનો, T1 ઇઝ ગ્રેટર દેન T2. તો આવા 4 રિલેશન જે છે એ આપણે ડિરાઈવ કર્યા છે. આ 4 ડેરિવેશનની અંદર આ તો આપણે જાણીતું સ્વરૂપ હતું, પણ આને આપણે લઈ આવ્યા, અને આ 2 વસ્તુ જે છે એ આ ઇક્વેશનમાં નવી છે. સો નાવ હવે સોરી ફોર દેટ. હવે આપણે આગળ જે ડબલ્યુનું ઇક્વેશન છે એ ડબલ્યુના ઇક્વેશનની અંદર આપણે આગળ અહીંયા કંઈક પી ડીવી છે. તો આ પી જે છે એની વેલ્યુ આપણે અહીંથી આ સમીકરણમાંથી આની અંદર મૂકીએ અને સમીકરણનું સાદુરૂપ આપીએ, સંકલન કરીએ ટૂંકમાં. તો લેટ અસ સી ધ ઇન્ટિગ્રેશન ઓફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v1 ટુ v2 દેટ ઇઝ અ પી ડીવી. પીની વેલ્યુ આગળના સમીકરણમાં મળી આપણને અહીંયા મૂકી દઈ તો આપણને મળશે ઇન્ટિગ્રેશન ઓફ v1 ટુ v2. પીની જગ્યાએ કે વી રેસ ટુ માઇનસ ગામા ઇન્ટુ ડીવી કે જે છે એ અચળાંક છે, એને આપણે ઇન્ટિગ્રેશનની બહાર લઈ લઈએ. તો ઇન્ટિગ્રેશનમાં v1 ટુ v2 વી રેસ ટુ માઇનસ ગામા ઇન્ટુ ડીવી. ઓકે, આનું સંકલન કરવાનું છે. તો આના માટે સંકલનનો એક નિયમ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેવ ટુ ઇન્ટિગ્રેટ ધી એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સની સાપેક્ષ એક્સનું સંકલન તમારે કરવું હોય તો આનો જવાબ કંઈક આવે. એક્સનું એક્સની સાપેક્ષ સંકલન, તો આનો જવાબ આવશે એક્સ રેસ ટુ n+1 અપોન n+1 પ્લસ સી. સી એટલે કે અચળાંક છે, જે આપણે કેમેસ્ટ્રીની અંદર મૂકતા નથી. આવું કંઈક છે. આ સૂત્ર છે સંકલન. કોઈ એક ટર્મ છે એનું એની સાથે, એટલે એક્સનું એક્સની સાથે જ તમે સંકલન કરો તો એનું સૂત્ર આ રીતનું. અહીંયા કાંઈ નથી એટલે તો 1 છે, અથવા તો ત્યાં ફોર એક્ઝામ્પલ 2 આપણને આપેલા છે. x² એનું dxની સાપેક્ષે સંકલન કરવું તો એકોર્ડિંગ ટુ ધીસ ઇક્વેશન જવાબ એનો આવશે xn એટલે કે એની ઘાત કેટલા છે 2. તો હિયર ઇઝ 2 + 1 અપોન n એટલે કે ઘાત 2 + 1. તો અલ્ટિમેટલી આપણને અહીંયા મળશે 2 + 1 = 3, 2 + 1 = 3. સો વી કેન રાઇટ x રેસ ટુ 3 અપોન 3. આ આનો જવાબ આવે. સૂત્ર છે જેટલી ઘાત હોય એ ઘાતની અંદર એક +1 એડ કરવાનું, છેદમાં એ ઘાતનો સરવાળો. અ વેરી સિમ્પલ ઇક્વેશન. આ ફોર્મ્યુલા જે છે હવે એને અહીંયા એપ્લાય કરીએ આપણે આપણા ઇક્વેશનની અંદર. તો આપણા ઇક્વેશનની અંદર તમે જ્યારે એને એપ્લાય કરો તો આપણા ઇક્વેશનમાં ઇન્ટિગ્રેશન કે v1 ટુ v2 હવે તો ઇન્ટિગ્રેશન નહીં આવે, ઇન ધ બ્રેકેટ વીનું વીની સાપેક્ષે વી ઘાત +1 સૂત્ર હતું x રેસ ટુ n+1 અપોન n+1 બરાબર. n+1 ઘાત અહીંયા કેટલી છે માઇનસ ગામા. સો અહીંયા આવશે માઇનસ ગામા +1 છેદમાં માઇનસ ગામા +1. બ્રેકેટ ઇઝ ઓવર. પણ લિમિટ આપણી છે v1 થી v2. ઓકે, હવે અહીંયા જે માઇનસ ગામા +1 છે આને હું આવી રીતના લખી શકું 1 માઇનસ ગામા, કારણ કે 1 તો પ્લસ જ છે, ગામા માઇનસ, તો એને આવી રીતના લખી શકાય. તો કે યસ, તો એને લખીએ તો 1 માઇનસ ગામા. તો હવે આ છેદ જે છે એ છેદ હવે બદલાઈ જશે. તો ત્યાં આવી જાય 1 માઇનસ ગામા 1 માઇનસ ગામા. હવે જે આ લિમિટ છે v1
અને V2 એમ વીની જગ્યાએ પહેલાં V2 મૂકીએ અને પછી V1 મૂકીએ તો સમીકરણ આપણને મળશે કે ઇન બ્રેકેટ પહેલાં વીની જગ્યાએ V2 રેસ ટુ 1 માઇનસ ગામા. ત્યાં પણ આપણે ચેન્જ કરી નાખીએ. આ જે માઇનસ ગામા છે એને પણ ત્યાં બદલી નાખીએ તો 1 માઇનસ ગામા અપોન 1 માઇનસ ગામા માઇનસ V1 પછી આ કિંમત મૂકી. અચ્છા, લિમિટ તમે જ્યારે મૂકો છો, ઇન્ટિગ્રેશન થઈ ગયું પછી લિમિટ જ્યારે મૂકો, પહેલી લિમિટ મૂકો V2ની, પછી અહીંયા જે બાદબાકી આવશે. આ એક સૂત્ર છે મેથ્સનું. બાદબાકી કરીને બીજી લિમિટ માઇનસ, બીજી લિમિટ છે વીની જગ્યાએ V1 મૂકવાનું, તો V1 અહીંયા છે V1 અહીંયા ઉપર ઘાત છે 1 માઇનસ ગામા, એમ નામ રહેશે છેદમાં 1 માઇનસ ગામા. સો બ્રેકેટ ઇઝ ઓવર. આવું આપણને મળે. 1 માઇનસ ગામા જે છે એ બે ટર્મમાં કોમન છે, તો એને આપણે બહાર કાઢી લઈએ તો આપણને મળશે કે ઇન્ટુ 1 માઇનસ ગામા મળે. એને આમ લખી શકીએ 1 માઇનસ ગામા. ન સમજાણું હોય તો આ કે જે છે કે ઇન્ટુ 1 અપોન 1 માઇનસ ગામા, પછી બ્રેકેટની અંદર વધે છે V2 રેસ ટુ 1 માઇનસ ગામા માઇનસ V1 રેસ ટુ 1 માઇનસ ગામા. આવું કંઈ કે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે તો કે ઇન્ટુ 1 એટલે કે અલ્ટિમેટલી શું થાય કે અપોન 1 માઇનસ ગામા ઇન્ટુ V2 રેસ ટુ 1 માઇનસ ગામા માઇનસ V1 રેસ ટુ 1 માઇનસ ગામા. આવું સમીકરણ મળે. આ બધી વસ્તુ W બરાબર છે. આ W બરાબર છે, ભૂલાય નહીં. ઓકે, હવે આ કે જે છે એ કેને અંદર મલ્ટિપ્લિકેશનમાં લઈ જાય. સો જસ્ટ અ મિનિટ. આ જે સમીકરણ છે એમાં આ કેને આપણે અંદર મલ્ટિપ્લિકેશનમાં લઈ જાય તો આપણને મળશે 1 અપોન 1 માઇનસ ગામા ઇન ધી બ્રેકેટ કે V2 રેસ ટુ 1 માઇનસ ગામા માઇનસ કે ઇન્ટુ V1 રેસ ટુ 1 માઇનસ ગામા. આવું કંઈક આપણને સમીકરણ મળે છે બરાબર W. 1 અપોન ગામા 1 અપોન 1 માઇનસ ગામા ઇન ધી બ્રેકેટ કે V2 રેસ ટુ 1 માઇનસ ગામા માઇનસ કે ઇન્ટુ V1 રેસ ટુ 1 માઇનસ ગામા ઇઝ ઇક્વલ ટુ W. ઓકે, હવે આપણે આને જસ્ટ સિમ્પ્લિફાઈ કરવાનું છે. તો સિમ્પ્લિફાઈ કરવા માટે જસ્ટ થિંક, આ બધી વસ્તુઓ જે છે મેથ્સ ઇઝ નોટ અ ક્રેમિંગ સબ્જેક્ટ, એટલે કે ગોખવા માટેનો આખો વિષય નથી, એને જસ્ટ સમજવાનું હોય. અને આપણી અંદર તો જે ટર્મ જે જેના માટે આપણે ગોતીએ છીએ આદર્શ વાયુ માટે, તો આદર્શ વાયુને એમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ. ઇન્ટ્રોડ્યુસ થઈ જાય પછી જે વસ્તુ આપણી માટે કોમ્પ્લિકેટેડ છે એને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ કેમેસ્ટ્રીની અંદર. સો આ અત્યારે આ ટર્મ જે છે કે V2 કે V1 ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ. તેને સિમ્પ્લિફાઈ કરવું હોય તો ધેર આર ધી સમ રિલેશન્સ આર ધેર. તો કે યસ, બોયલનો નિયમ યાદ કરો. બોયલનો નિયમ યાદ કરો કે એની અંદર તમે એવું કહેતા હતા કે PV ઇઝ ઇક્વલ ટુ K થાય. PV ઇઝ ઇક્વલ ટુ K થાય. તો આ રિલેશન ઉપરથી V Kની વેલ્યુ અહીંયા મૂકી શકીએ આપણે કે ન મૂકી શકીએ? તો કે મૂકી શકાય. ઓકે, મૂકી શકાય. શું મૂકશું? તો એ સમીકરણ એવું હતું કે P1 V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ K. તેનો મતલબ K બરાબર, એટલે કે આ K બરાબર PV મૂકી શકું. અને અત્યારે આપણે જે ડિસ્કશન કરીએ છીએ એમાં ખાલી PV નથી, એની અંદર PV રેસ ટુ ગામા છે. તો K બરાબર V2 હોય તો અહીંયા P2 V2 રેસ ટુ ગામા મૂકી શકું? તો કે યસ. અને જે જગ્યાએ P1 છે V1 છે ત્યાં P1 V1 રેસ ટુ ગામા મૂકી શકાય? તો કે યસ. તો બહુ સિમ્પ્લિફાઈ થઈ ગયું. તો નાવ લેટ અસ પુટ ધી વેલ્યુ. કેની વેલ્યુ જે છે એ આ સમીકરણમાં આપણે મૂકીએ તો 1 અપોન 1 માઇનસ ગામા, તો બ્રેકેટની અંદર આપણને મળશે અહીંયા V2 છે તો V2 જગ્યાએ P2 V2ની જગ્યાએ P2 V2, પછી અહીંયા
v2 માઇનસ ગામા તો છે જ, અને અહીંયા એક ગામા તો છે જ, અહીંયાથી આવે છે. સો v2 ગામા v2 માઇનસ ગામા માઇનસ. એવી જ રીતે અહીંયા અહીંયા v1 છે, v2 હતા એટલે એની જગ્યાએ આપણે 2 વાળી ટર્મ મૂકી, અહીંયા 1 છે તો 1 વાળી ટર્મ મૂકીએ તો આપણને મળશે p1 v1 ગામા v1 માઇનસ ગામા. આવું કંઈક સમીકરણ આવે, હવે આ બેયનો આધાર સરખો છે, ઘાતની ઘાતનો સરવાળો થાય તો ઘાતની ઘાતનો સરવાળો થાય એટલે v ગામા +1 માઇનસ ગામા. તો માઇનસ ગામા અને પ્લસ ગામા જે છે એ ઉડી જાય તો v ઉપર ખાલી એક જ ઘાત વધે. હવે એક જ ઘાત જે છે એને આપણે મેન્શન કરીએ કે ન કરીએ, જેનાથી બહુ આપણને કાંઈ ફેર પડતો નથી. તો આખું સમીકરણ જે છે એને હું હવે આ રીતે કંઈક લખી શકું, w = 1/1 માઇનસ ગામા બ્રેકેટની અંદર p2 v2 માઇનસ p1 v1. અહીંયા પણ આધાર સરખા, ઘાતની ઘાતનો સરવાળો પ્લસ માઇનસ ગામા ઉડી જાય, પ્લસ માઇનસ ગામા ઉડી જાય. સો અહીં અલ્ટિમેટલી છેલ્લે આવું ઇક્વેશન આવે છે. આ ઇક્વેશન છે એ ફાઇનલ ઇક્વેશન પણ કહી શકીએ, બરાબર. ઇક્વેશન નંબર 4, 5 તમારે જે કાંઈ આગળ આવતું હોય, પણ આ જે ટર્મ જે છે એના બરાબર પણ આપણે કંઈક વેલ્યુ મૂકી શકીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે આદર્શ વાયુ સમીકરણની અંદર PV આ 1 2 કાંઈથી કાઢી નાખીએ તો અલ્ટિમેટલી શું છે, P અને V જ છે. તો આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે PV બરાબર આપણે NRT મૂકી શકીએ, તો કે યસ મૂકી શકીએ. PV = NRT. કેમ આ સમીકરણની જરૂર છે? તો કે આપણે જ્યારે શરૂઆત કરીએ આખા સેશનની ત્યારે જે સમીકરણ તારવીએ છીએ આપણે આદર્શ વાયુનું સમોષ્મી પ્રસરણ માટેનું, એમાં આપણે 1 મોલ એવો શબ્દ વાપર્યો હતો કે આપણે જે ડિસ્કશન કરવાનું છે એ 1 મોલ માટે કરવાનું. તો મોલની ટર્મ આખા ડેરિવેશનમાં ક્યાંય આવી નહીં, તો હવે અહીંયાથી આવી શકે ને n, નંબર ઓફ મોલ ઇઝ n. તો આ જે સમીકરણ છે PV = NRT, એમાં n બરાબર 1 લઈ લઈએ તો આપણને મળશે PV બરાબર RT. PV બરાબર RT. R અહીંયા કોન્સ્ટન્ટ છે. તાપમાન જે છે એ T2 અને T1 છે, એમાં T1 જે છે T2 કરતાં વધારે છે. તો તાપમાન અહીંયા ચેન્જ થઈ શકે, તો કે યસ. તો જો અહીંયા P1 V1 હોય તો તાપમાન જે છે T1 થાય, અને જો P2 V2 હોય તો તાપમાન જે છે એ T2 થાય. એનો મતલબ P1 V1 બરાબર તમે જ્યારે RT મૂકશો આના બરાબર, ત્યારે તમારે અહીંયા આવશે RT1. P2 V2 બરાબર તમે RT મૂકશો ત્યારે આવશે તમારે RT2. આ ક્યાંથી આવ્યું? તો કે આ જે છે P2 V2 એટલે PV જ છે, અહીંયા PV જ છે, એના બરાબર આપણે NRT મૂકી શકીએ. તો NRT મૂકો તો NRTમાં આપણે 1 મોલ માટે વાત કરીએ એટલે n બરાબર 1 મોલ થઈ જાય, એટલે ખાલી વધે RT. એ RT તમે જ્યારે મૂકો PVની જગ્યાએ, કારણ કે PV બરાબર RT આવ્યું, આપણે એ RT મૂકો ત્યારે અહીંયા 2 કેસ P1 V1 P2 V2. તો એના બરાબર જ્યારે તમે RT મૂકવા આવો ત્યારે Rમાં કોઈ ચેન્જ નહીં થાય, કારણ કે અચળાંક છે. ખાલી માત્ર ને માત્ર તાપમાનમાં ચેન્જ થશે, જે આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા. એ જે ચેન્જ થાય કેટલો ચેન્જ T1 થી લઈને T2 સુધી ઘટે છે. તો એ ચેન્જ તમારે અહીંયા મૂકવો. તો P1 V1 માટે વાત કરતા હોય ત્યારે તાપમાન T1 હોય, P2 V2 માટે વાત કરતા હોય ત્યારે તાપમાન T2 હોય. તો એ સમીકરણ તમે આની અંદર મૂકો તો તમને યુ આર ગેટિંગ W = -1 માઇનસ ગામા બ્રેકેટની અંદર આવશે R P2 V2 એટલે RT2 માઇનસ RT1 RT1. R જે છે અચળ છે, આ જે કિંમત જે છે એની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકી છે. આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. R જે છે કોમન છે, એને આપણે 12 લઈ લઈ એટલે અચળ પણ છે. R જે છે એ 12 આવે, કોમન કાઢી લઈ
આપણને અંદર મળશે T2 માઇનસ T1, T2 માઇનસ T1. આ સમીકરણને આપણે T1 માઇનસ T2 સ્વરૂપે લખવું હોય તો 12 આ જે નિશાની છે આને બદલી નાખી તો 12 પ્લસ આવશે. મોડિફાઈ કરવું હોય તો ન કરવું હોય તો આ સમીકરણ જે છે ફાઇનલ ઇક્વેશન, આ સમીકરણ જે છે જે આપણે શરૂ કર્યું હતું આદર્શ વાયુના પ્રતિવર્તી સમોષ્મી પ્રસરણ માટે કાર્યનું સમીકરણ, તો અલ્ટિમેટલી એ આપણે અહીંયા ડિરાઈવ કરી નાખ્યું છે. બરાબર. અને જો આને તમારે મોડિફાઈ કરીને લખવું હોય, આ બે પદ બદલાવા હોય, સો યુ કેન રાઇટ W ઇઝ ઇક્વલ ટુ R ગામા માઇનસ 1 ઇન બ્રેકેટ T1 માઇનસ T2. કારણ કે T1 માઇનસ T2 કરો એટલે 12 એક માઇનસ નિશાની આવે અને આ બે ટર્મ બદલો એટલે માઇનસ ગામા, તે બે ટર્મ બદલી શકાય છે. ઇટ્સ અ મેથેમેટિકલ રૂલ્સ, આઈ થિંક સો. તો આ ઇક્વેશનને તમે આ રીતે પણ લખી શકો, આ રીતે પણ લખી શકો, પણ આ ઇક્વેશન જે છે એ આદર્શ વાયુનું પ્રતિવર્તી સમોષ્મી પ્રસરણ માટે કાર્યનું સમીકરણ દર્શાવે. સો ઇટ્સ અ વેરી easy and very simple maths and mathematical steps are here. Make a note. So ultimately step 1 by 1 તમારી બુકમાં આવશે અને અલ્ટિમેટલી આખું ઇક્વેશન જે છે ડિરાઈવ થઈને આવશે. મારે એઝ આઈ ટોલ્ડ યુ ઇન લાસ્ટ સેશન a very limited portion is here. So okay, that's all. Then now let's see our another topic, that is regarding the second law of thermodynamics. Okay, second law of thermodynamics એની આપણે થોડી ઘણી ચર્ચા જો કરી ચૂક્યા છે, છતાં પણ એક બે વસ્તુઓ જે છે કે ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ જે છે એ આપણને એક સ્ટેટ ફંક્શન, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટ ફંક્શન છે, અગત્યનું અવસ્થા વિધેય છે એવું એસ એટલે કે એન્ટ્રોપી, એની માહિતી આપણને આપે છે. બરાબર. આ નિયમ રાસાયણિક પ્રક્રિયા પૂર્વગામી કે પ્રતિગામી પૈકી કઈ દિશામાં આપમેળે થશે એ સમજાવે છે. પૂર્વગામી પ્રતિગામી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થતું હોય તેને પૂર્વગામી પ્રક્રિયા કહેવાય. વળી પાછું આ નિપજો છે એ નિપજમાંથી રિએક્ટન્ટ બનતું હોય તો એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. બેને સંકલિત સ્વરૂપમાં લખીએ તો આ એક પ્રકારની રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. બરાબર. એક તો એન્ટ્રોપી વિશે માહિતી આપે છે, બીજું કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એ પ્રતિગામી દિશામાં પૂર્વગામી દિશામાં કે પ્રતિગામી દિશામાં આપમેળે થશે. કઈ દિશામાં, વેધર ઇટ ઇઝ ઇન ધીસ ડિરેક્શન ઓર ઇન ધીસ ડિરેક્શન, બેમાંથી કઈ દિશામાં આપમેળે થશે એની માહિતી જે છે આપણે સેકન્ડ લોને આધારે મેળવી શકીએ છીએ. આ નિયમનું સ્ટેટમેન્ટ તમારે જો લખવા હોય તો વી કેન રાઇટ ધી સ્ટેટમેન્ટ ફોર સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એના માટે આપણે લખી શકીએ કે આપમેળે જે પ્રક્રમો થાય છે, પ્રોસેસ જે આપણે જોયા હતા, પ્રક્રિયાઓ છે, એ આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી એટલે કે એસ, વિશ્વની એન્ટ્રોપી જે છે એ વધે છે. એક ફેક્ટર આ છે. બીજું એક ફંક્શન છે ગિબ્સ ફ્રી એનર્જી, જેને આપણે જી વડે ડિનોટ કરીએ છીએ. ગિબ્સ ફ્રી એનર્જી, જી. ગિબ્સ નામના વૈજ્ઞાનિકે આ ટર્મને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું ઇન સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, જેને મુક્ત શક્તિ અથવા તો મુક્ત ઉર્જા પણ એવું કહેવાય છે. તો આપમેળે જે કંઈ પ્રક્રિયા થાય છે એની અંદર વિશ્વની એન્ટ્રોપી એટલે કે એસ જે છે એ વધે છે, અને આપમેળે જે આ બધા પ્રક્રમોમાં થાય છે એ પ્રક્રમોમાં પ્રણાલીની, સિસ્ટમની, યુ કેન સે સિસ્ટમ્સ એનર્જી જે છે, મુક્ત ઉર્જા એ ડિક્રીઝ એટલે કે ઘટે છે. વિશ્વની એન્ટ્રોપી વધે છે આપમેળે થતા બધા પ્રક્રમોમાં, અને એ આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની
ભાર આપવું આ શબ્દ ઉપર, પ્રણાલીની મુક્ત ઉર્જા જે છે એમાં ઘટાડો થાય છે. બરાબર. આ જનરલાઇઝ સ્ટેટમેન્ટ છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રના જે નિયમ છે સેકન્ડ લો, એના આ બે જનરલાઇઝ પોઈન્ટ્સ સ્ટેટમેન્ટ છે. યુ કેન સી ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ ધ એન્ટ્રોપી ઓફ ધ યુનિવર્સ ઇન સ્પોન્ટેનિયસ રિએક્શન ઇઝ ઇન્ક્રીઝેબલ, એ વધે જ, અને ફ્રી ઉર્જા જે છે એ ઘટે છે. એક્ઝામ્પલ જે હમણાં આપણે આગળના સેશનમાં પણ વાત કરીએ કે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થ, કોઈ એક પદાર્થ A છે અને કોઈ પદાર્થ B છે, આ બેયનું ટેમ્પરેચર જે છે એ અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ જે છે આનું ટેમ્પરેચર જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ અને આનું જે છે એ 40 ડિગ્રી સેલ્સિયસ. તો આ ટેમ્પરેચર તમે એકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, બે અલગ અલગ તાપમાન ધરાવતા પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર અથવા તો એનર્જીની વાત કરતા હો તો એનર્જી કેન બી ટ્રાન્સફર ફ્રોમ હાઈ ટુ લો ટેમ્પરેચર. તો આ જે વહન છે એ હાઈથી લો તરફ થાય છે. અલગ અલગ તાપમાનમાં જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે, એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે ઉષ્માનું જે વહન છે એ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય છે. બીજું આવો નવો એક એક્ઝામ્પલ છે પાણીના દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ ઢોળીએ તો પાણી જે છે આ રીતે ઢાળમાં વહે છે, ઊંચી સપાટીએથી નીચી સપાટી તરફ ગતિ કરે છે. જો આવી રીતના પ્લેન સપાટી હોય તો પાણી જે છે ટુવર્ડ સમથિંગ આ લાઈક ધીસ ડિરેક્શન, કોઈ પણ સરફેસ, ફોર એક્ઝામ્પલ બોર્ડની સરફેસ જે છે અથવા આપણા ઘરે જે રૂમ હોય છે, આપણો આ રીતના સમઘનમાં જે રૂમ હોય છે એ રૂમ તમે જુઓ તો તમને એવું લાગે કે બધી જ સાઈડ અથવા બધા જ કોર્નર એના જે છે એ બહુ જ એક્ઝેક્ટ છે, પણ દેટ ઇઝ નોટ પોસિબલ. એ વસ્તુ શક્ય છે. થોડો ઘણો બધાની અંદર ઢાળ હોય જ છે. એટલે જ આપણે જ્યારે ઘરમાં તમે પાણી ડોલને પ્રસરણ ધોવા માટે, ઘર ધોવા માટે જ્યારે તમે ડોલ રેડો છો તો પાણીનું વહન કોઈ એક દિશાએથી બીજી દિશામાં થતું હોય છે. એનો મતલબ ઊંચી સપાટીએથી નીચી સપાટી તરફ થતું હોય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ છે એના આટલું ડિસ્કશન આપણે કરી શકીએ છીએ. હવે જે આ સેકન્ડ લો છે એ સેકન્ડ લોને ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના પોતાના એક્સપેરિમેન્ટ પ્રમાણે સ્ટેટમેન્ટ આપ્યા છે. એ જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોની અંદર પહેલો જે વૈજ્ઞાનિક છે એનું નામ છે એ છે કેલ્વિન પ્લાન્ક. એકોર્ડિંગ ટુ ધીસ સાયન્ટિસ્ટ, આ જે વૈજ્ઞાનિકો છે એ લોકોએ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જે આપ્યો અથવા તો એના એક્સપેરિમેન્ટ દ્વારા જે એમને સ્ટેટમેન્ટ આપ્યું, એ સ્ટેટમેન્ટ એવું હતું કે જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ધરાવતા કોઈ પણ પ્રણાલી છે આપણે કે જે જગ્યાએથી આપણને એનર્જી મળે છે એના વડે સતત કાર્ય મેળવવું ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. એટલે કે જે જગ્યાએથી તમને ઉર્જા મળે છે, સોર્સ ઓફ એનર્જી જે છે એમાંથી સતત કન્ટિન્યુઅસલી તમને કાર્ય મળે છે એવું શક્ય નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ફોર એક્ઝામ્પલ આ ચોક જે છે અત્યારે એટલો છે, શરૂઆતમાં આ ચોક જે છે કાંઈક એની લેન્થ આટલી છે, બરાબર? તો એવું તો નથી આ આટલો ચોક જે છે આખો આ જીવન ચાલે, ના, ઇટ ઇઝ નોટ પોસિબલ. આનાથી તમે કેટલું કાર્ય મેળવી શકશો? તો જ્યાં સુધી આ ચોક છે ત્યાં પછી ધીરે ધીરે ઘટતો જશે, ઘટીને અહીંયા સુધી પહોંચશે, અને એવું પણ થાય કે ધીરે ધીરે સાવ ડાઉન થઈ જાય ને આટલો એવો પણ વધે, તો પછી તમે આ ચોકથી કાર્ય નથી મેળવી શકવાના. સમજાય શું કે કેલ્વિન પ્લાન્કે એવું કીધું કે જે ઉર્જા પ્રાપ્તિનું સ્થાન છે, પ્રણાલી છે અથવા કોઈ સિસ્ટમ, આ ચોક આપણી માટે સિસ્ટમ જ છે, આ જે પ્રણાલી જે છે એની ઉપરથી સતત કાર્ય મેળવવું ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. એનાથી સતત કાર્ય તમે ન મેળવી શકો અથવા તો આખી લાઈફ તમે આ ચોક એક જ ચોકથી તમે ન લખી શકો. આનાથી તમે કેટલું કાર્ય મેળવશો? જ્યાં સુધી આની અંદર એની ઇન્ટરનલ એનર્જી કેપેસિટી છે ત્યાં સુધી. એક વખત ધીરે ધીરે ડિક્રીઝ થઈને અહીંયા સુધી પહોંચી જાય પછી યુ કેન નોટ ગેટ ધી વર્ક ફ્રોમ ધીસ પર્ટિક્યુલર ચોક. સો આ જે છે એ કેલ્વિન પ્લાન્કનું કથન છે કે જે ઉર્જા પ્રાપ્તિનો સ્ત્રોત જે છે એની આગળથી અથવા કોઈ એવું મશીન છે અથવા કોઈ યંત્ર એની આગળથી તમે સતત કાર્ય જે છે એ મેળવો ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ, અશક્ય છે. ધેન નેક્સ્ટ
એ છે નેક્સ્ટ એ પ્લાન્ક. પ્લાન્કનું કથન. આ બે કેલ્વિન અને પ્લાન્ક જનરલાઇઝ. ધેન કાર્લી પ્લાન્ક. એકોર્ડિંગ ટુ પ્લાન્ક, પ્લાન્ક જે છે એણે ઉષ્માગતિશાસ્ત્રને સમજાવવા માટે એવું સ્ટેટમેન્ટ આપેલું હતું, તો એના એક્સપેરિમેન્ટ પરથી એણે એવું ડિરાઈવ કર્યું છે કે જે સરાઉન્ડિંગ છે, આ કોઈ એક પ્રણાલી છે, આ પ્રણાલી વિચ ઇઝ ઇન અંડર ઓબ્ઝર્વેશન, એની બહારનો જે ભાગ આ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ છે, એ પર્યાવરણમાં કોઈ પણ ચેન્જ કર્યા વગર, એટલે કે આનું ટેમ્પરેચર પ્રેશર જે છે એમાં કાંઈ પણ ચેન્જ કર્યા વગર જે આ પ્રણાલી ઉષ્મા જે શોષણ કરશે અથવા તો મુક્ત કરે, પણ જનરલી ઉષ્માનું જે શોષણ થાય છે એ ઉષ્માનું શોષણ આપણે કાર્યમાં કરી શકીએ તેવું યંત્ર બનાવવું શક્ય નથી. એનો મતલબ કે જે આની અંદર આપણે કોઈ ચેન્જ ન કરીએ, એટલે કે આઇડલ પોઝિશનમાં જ રહેવા દઈએ, ટેમ્પરેચર પ્રેશર બીજા જે કાંઈ ફેક્ટર હોય વાતાવરણના એ ફેક્ટર એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, એમાં કાંઈ ચેન્જ ન કરીએ તો તમે આની જ્યારે આ પ્રણાલી વાતાવરણમાંથી એનર્જીનું શોષણ કરશે, એ શોષણ કરીને એનું કાર્યમાં રૂપાંતરણ કરવું ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. ફોર એક્ઝામ્પલ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થાય છે કે જે સૂર્યનો પ્રકાશ જે છે એ વાતાવરણ છે આપણી માટે, અને એ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિ દ્વારા થાય. તો આજે વનસ્પતિ, ફોર એક્ઝામ્પલ આ વનસ્પતિ એ આપણી માટે એક પ્રકારની સિસ્ટમ છે, તો એ પ્રકાશ અહીંયા સુધી પહોંચે એના માટે કંઈક મિનિમમ એનર્જી તો હશે ને, કે ભાઈ કોઈ એક ફોટોસિન્થેસિસ, જેને આપણે ફોટોસિન્થેસિસ કહીએ છીએ, ફોટોસિન્થેસિસ એચમ્યુ અથવા તો ફોટોસંશ્લેષણ જે થાય છે એની અંદર એ કંઈક મિનિમમ એનર્જીવાળી લાઇટ હશે, અથવા કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા છે A+B કે જેની અંદર આપણે લાઇટનો ઉપયોગ કરીએ છીએ અને તમને અહીંયા પ્રક્રિયકમાંથી નિપજ મળે છે. તો આ જે પ્રક્રિયકો જે છે એનું રૂપાંતર એ પ્રોડક્ટમાં થાય, એના માટે જે તમે લાઇટ એને પ્રોવાઈડ કરો, ફોટોસિન્થેસિસ કરો છો, એ લાઇટની કાંઈક વેવલેન્થ, એની કંઈક તરંગ લંબાઈ હશે. એ તરંગ લંબાઈ ફોર એક્ઝામ્પલ 480 નેનોમીટર. આ તરંગ લંબાઈની લાઇટ તમે અહીંયા એપ્લાય કરો તો જ એનું રૂપાંતરણ પ્રક્રિયકમાંથી નિપજમાં થાય, ત્યાં સુધી થાય નહીં એવું. પણ જ્યાં સુધી તમે આની અંદર કાંઈ ચેન્જ જ ન કરો, સિમ્પલ લાઇટ તમે આને દીધા કરો તો આ પ્રક્રિયકમાંથી આ નિપજમાં રૂપાંતરણ નહીં થાય. તો આવું પોસિબલ નથી કે તમે આ લાઇટની અંદર ચેન્જ ન કરો. કોઈ એક રાસાયણિક પ્રક્રિયા જેની અંદર એટલે નેનોમીટરની લાઇટ જોશે, એ કેમ ખબર પડ્યું તો કે કોઈક રાસાયણિક પ્રક્રિયા એના ઉપર એક્સપેરિમેન્ટ થયા હોય તો ખબર પડ્યું. હવે વૈજ્ઞાનિક કે જેની ઉપર સંશોધન કરે આ લાઇટને બદલે જ નહીં, એટલે કે આ બહારનું ફેક્ટર છે, જેમ અહીંયા ટેમ્પરેચર પ્રેશર વાતાવરણના ફેક્ટર છે, એમાં વાતાવરણ બહારનું ફેક્ટર છે પ્રણાલી માટે, એમાં તમે ચેન્જ કરો જ નહીં ત્યાં સુધી આ ઇટ કેન નોટ બી પરફોર્મ. તો એવી વસ્તુ કે પછી આમાંથી જે કાર્ય થશે, એટલે કે આમાંથી આ કોઈ દી બનશે નહીં. તમે 480ની જગ્યાએ 200 નેનોમીટરની લાઇટ તમે આપાત કરો તો નહીં બને. તમે આ જો 200 નેનોમીટર આની પર આપાત કર્યા જ કરો તો ઇટ કેન નોટ બી ટ્રાન્સફર ફ્રોમ રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. ઇટ ઇઝ સો સિમ્પલ. એની છે તમે જો આ આઉટર ફેક્ટર છે એમાં કોઈ ચેન્જ ન કરો તો જ આ પ્રણાલી દ્વારા જે ઉર્જાનું શોષણ થશે, આ લાઇટ એક પ્રકારનું શોષણ થશે, પછી રૂપાંતર થશે. સેમ થિંગ ઇઝ હિયર. અને પછી એમાંથી કાર્ય કરવું અથવા તો એવું કંઈક સાધન વિકસાવવું કે જે કન્ટિન્યુ કાર્ય કરી શકે, ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. આ પ્લાન્કનું કથન છે. દેન નેક્સ્ટ વૈજ્ઞાનિક છે એ છે થોમ્સન. થોમ્સનનું વિધાન અથવા તો થોમ્સનનું કથન. એકોર્ડિંગ ટુ થોમ્સન, આ જે સાયન્ટિસ્ટ એણે એવું કીધું કે પ્રણાલીની અંદર અને પર્યાવરણમાં જે એનર્જીની આપલે થાય છે, આ પ્રણાલી છે આપણી માટે, અને બહાર આ સરાઉન્ડિંગ છે, એટમોસ્ફિયર વાતાવરણ છે, એની અંદર જે ઉર્જાની આપલે થાય છે, તો એમાં પર્યાવરણ જે છે એના કરતાં પણ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, એટલે કે જે જગ્યાએથી આપણને ઉર્જા મળે છે, તો કે ઓબ્વિયસલી વાત છે પ્રણાલીમાંથી મળે છે, એ જે આપણો સોર્સ ઓફ એનર્જી છે એનું તાપમાન નીચું લઈ જઈએ, એટલે કે આનું તાપમાન નીચું લઈ જઈએ વાતાવરણ કરતાં. અહીંયા જે વાતાવરણ છે એના કરતાં જે ઉર્જાનો સોર્સ જે આપણી પ્રણાલી છે એનું તાપમાન નીચું લઈ જઈએ અને એમાંથી સતત ઉષ્મા મેળવવું, એટલે કે આમાંથી સતત ઉર્જા મેળવવી, ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. આના કરતાં પણ નીચું વાતાવરણમાં જે કાંઈક હશે
એના કરતાં પણ નીચું, તો એ તો પોસિબલ જ નથી. કારણ કે આપણે પહેલાં જ કીધું કે બેયના ટેમ્પરેચર અલગ અલગ હોય, ત્યારે ઉર્જા અથવા ઉષ્મા જે છે એ ઉર્જા અથવા ઉષ્મા જે છે એનું હાઈથી લો સુધી, એટલે કે ઊંચા તાપમાનથી અથવા તો ઊંચી ઉર્જા ધરાવતા પદાર્થથી નીચી ઉર્જા ધરાવતા તરફ ગતિ થાય છે. તો હવે તમે આનું જે લોઅર ટેમ્પરેચર હોય અથવા તો લોઅર ઉર્જા છે વાતાવરણ, એના કરતાં પણ નીચે તમે લઈ જાઓ તો પોસિબલ જ નથી, બરાબર? એવું આ થોમ્સનનું કહેવું. સો આ અલગ અલગ વૈજ્ઞાનિકો છે કે જેણે ઉષ્માગતિશાસ્ત્રના નિયમને એમને પોતાના અનુભવ અને પોતાના એક્સપેરિમેન્ટને આધારે વિકસાવ્યા છે. તો ધીસ ઓલ ધી અબાઉટ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. આ થર્મોડાયનેમિક્સનું થોડું ઘણું ઇન્ટ્રોડક્શન સેકન્ડ લોનું. એના આધારે આપણે અગત્યના જે સ્ટેટ ફંક્શન જે છે, એટલે કે અવસ્થા વિધેયો જે છે, એનું ડેરિવેશન આપણે આપી શકીએ અથવા તો માહિતી મળે છે. એમાંથી એક છે એન્ટ્રોપી, એના ઉપરથી ચેન્જ ઇન ધી એન્ટ્રોપી, દેન ગિબ્સ ફ્રી એનર્જી, ઓર યુ કેન સે ચેન્જ ઇન ધી ગિબ્સ ફ્રી એનર્જી. આ જે એની માહિતી આપી શકીએ. એન્ટ્રોપી એટલે કે નથિંગ, ઇટ ઇઝ અ જસ્ટ ડિસઅરેન્જમેન્ટ, એટલે કે અવ્યવસ્થા એનું માપદંડ છે, જેના ઉપર આપણે ઘણી વાત કરી છે. ઇટ કેન બી રિપ્રેઝન્ટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી. દેર ઇઝ અ ચેન્જ ઇન ધી એનર્જી ઇન ટર્મ્સ ઓફ ધી ટેમ્પરેચર. આઇસોથર્મલ પ્રોસેસ એવું પણ કહેવાય. પછી ઘન પ્રવાહી વાયુઓની એન્ટ્રોપીની વાત કરીએ તો ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થની અંદર એન્ટ્રોપીનું મૂલ્ય જે છે સૌથી ઓછું હોય, એની કરતાં વધારે લિક્વિડમાં અને એના કરતાં વધારે ગેસિયસની અંદર એન્ટ્રોપીનું મૂલ્ય જે છે એ વેરી કરે છે. તો એ કોન્સેપ્ટની વાત આપણે કરીશ. થોડી ઘણી વાત આજે આપણે ગિબ્સ ફ્રી એનર્જી ઉપર કરવાની છે કે વોટ ઇઝ ગિબ્સ ફ્રી એનર્જી ઇઝ. સો આજે ગિબ્સ ફ્રી એનર્જી જે છે ને ગિબ્સ નામના વૈજ્ઞાનિકે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, જેના માનમાં એને ગિબ્સ ફ્રી એનર્જી કહેવાય છે. એનો સિમ્બોલ જે છે એ જી વડે દર્શાવી શકાય છે. કદાચ બતાતું હોય તો આને સહેજ આપણે ડાઉન લઈ લઈ. યા સો ઇટ્સ જી ઇઝ રિપ્રેઝેન્ટિંગ ગિબ્સ ફ્રી એનર્જી. ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એ દર્શાવે છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપમેળે થશે કે નહીં તેને એન્ટ્રોપીના આધારે નક્કી કરવા આપણે જે ફર્સ્ટ લો પરથી કહીએ સ્પોન્ટેનિટી ઓફ ધી રિએક્શન. એ સ્પોન્ટેનિટી ઓફ ધી રિએક્શન જે છે એને જો આપણે એન્ટ્રોપીના ઇન ટર્મ્સમાં નક્કી કરવી હોય કે પ્રણાલી જે છે એની એન્ટ્રોપી એસ, એના આધારે જો આપણે નક્કી કરવું હોય કે આપમેળે થશે કે કેમ, તો એના માટે આપણે વી હેવ ટુ ડિરાઈવ વન ઇક્વેશન ઓર યુ કેન સે વન રિલેશન બિટવીન ધી જી એન્ડ એન્ટ્રોપી એસ. તો એના માટે પ્રણાલી અને પર્યાવરણ એ બેયમાં થતા જે એન્ટ્રોપીના ફેરફાર જે છે એ આપણે નક્કી કરવા પડે. એનો મતલબ કે તમારે જો પ્રક્રિયા જે છે એ આપમેળે થશે કે નહીં એ જો એન્ટ્રોપીના સંદર્ભમાં માપવું હોય તો આપણી જે આ સિસ્ટમ છે એ સિસ્ટમ અને આ જે પર્યાવરણ છે, પર્યાવરણની એન્ટ્રોપી અને આપણા સિસ્ટમની એન્ટ્રોપી, એની અંદર જે ચેન્જ થાય છે એને આપણે કેલ્ક્યુલેટ કરવા પડે. એનો ફેરફાર જે છે આપણે નક્કી કરવો પડે. દેન વી આર ગેટ ધી અલ્ટિમેટલી ઓલ ધી એન્ટ્રોપી. પછી આપણે આખી એન્ટ્રોપી ઉપરથી એવું નક્કી કરી શકીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. મુક્ત ઉર્જા જે છે એ એક એવું અવસ્થા વિધેય છે કે જેમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરવા માત્ર ને માત્ર મુક્ત ઉર્જામાં થતો ફેરફાર જ જોવો પડે. એનો મતલબ કે જો એન્ટ્રોપીના ટર્મ્સમાં જોઈએ તો આપણે આ બેની વાત કરવી પડે. પણ આ તો ખાલી જસ્ટ યુ કેલ્ક્યુલેટ ઓર સી ધી વોટ ઇઝ ધી ફ્રી એનર્જી ડ્યુરિંગ ધી રિએક્શન. કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર પ્રણાલીની મુક્ત ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે એ જ આપણે ગણવું પડે. એટલે એક પ્રકારનું સ્ટેટ ફંક્શન પણ છે. તો આ જે છે એને આપણે મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન કરી શકીએ અને દેટ ઇઝ જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એસ ગિબ્સ ફ્રી એનર્જી, કે જેને આપણે દર્શાવી શકીએ જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એસ. જો અહીંયા ટેમ્પરેચરને આપણે કોન્સ્ટન્ટ લઈએ
તાપમાન જે છે એ કોન્સ્ટન્ટ લઈએ તો પ્રણાલીની અવસ્થા જે છે એ બદલાય. તો ત્રણેય અવસ્થા વિધેયો, કારણ કે અહીંયા ગિબ્સ ફ્રી એનર્જી પણ અવસ્થા વિધેય છે, એન્થાલ્પી અને એન્ટ્રોપી આ બધા જ જે છે એ સ્ટેટ ફંક્શન્સ અવસ્થા વિધેયો છે. તો એ બધા અવસ્થા વિધેયના મૂલ્યો જે છે એમાં ફેરફાર થાય ઇફ વી આર ટેકિંગ અ ટેમ્પરેચર એઝ અ કોન્સ્ટન્ટ. તો આ સમીકરણ હવે આપણે આવી રીતે લખી શકીએ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બરાબર, ચેન્જ ઇન ધી ફ્રી એનર્જી. આવું ક્યારે પોસિબલ છે? તો કે તમે તાપમાનને જો અહીંયા કોન્સ્ટન્ટ લઈ લો તો ત્રણેય અવસ્થા વિધેય જે છે એના મૂલ્યો જે છે એ બદલાઈ જાય છે. આ સમીકરણની અંદર ચેન્જ ઇન એન્થાલ્પી અને ચેન્જ ઇન એન્ટ્રોપી જે છે એ પ્રણાલીની એન્થાલ્પી અને એન્ટ્રોપી દર્શાવે છે. આ જે આપણી પ્રણાલી લીધેલી છે એની એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉર્જા અને એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે. એના આધારે આ બે જે વેલ્યુ છે એના આધારે વી કેન કેલ્ક્યુલેટ ધી એનર્જી ઓર યુ કેન સે કેલ્ક્યુલેટ ધી વેલ્યુ ઓફ ફ્રી એનર્જી. મુક્ત ઉર્જા જે છે એનું મૂલ્ય આપણને મળે છે. આ ત્રણેય અવસ્થા વિધેયના મૂલ્યો ફ્રોમ ધીસ ઇક્વેશન આપણે એવું કહી શકીએ તાપમાન બદલાય એમ બદલાય છે. હવે જો આપમેળે થતી પ્રક્રિયાઓ વિશે વાત કરીએ તો આપમેળે થતી પ્રક્રિયાઓમાં જો ડેલ્ટા જી એનું મૂલ્ય ફ્રોમ ધીસ ઇક્વેશન આ ઇક્વેશન ઉપરથી ડેલ્ટા જી કમ્સ નેગેટિવ, એટલે કે એનું મૂલ્ય જો ઋણ આવે, એનું મૂલ્ય ઋણ આવે તો પ્રક્રિયા જે છે એ આપમેળે થતી હોય એવું આપણે કહી શકીએ. અને જો ડેલ્ટા જી જે છે એનું મૂલ્ય ધન આવે તો પ્રક્રિયા જે છે એ આપમેળે ન થાય એવું આપણે કહી શકીએ. જો ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે થઈ શકે. અને જો ડેલ્ટા જી જે છે એનું મૂલ્ય 0 આવે તો પ્રક્રિયા જે છે એ સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ. ક્યાંથી આ બધું આવ્યું તો કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એમાં આપણે એવું કીધેલું છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા જે છે એમાં હંમેશા ઘટાડો થાય છે. ઇટ મીન્સ કે એનું મૂલ્ય હંમેશા જે છે એ નેગેટિવ જ આવશે, પોઝિટિવ નહીં આવે. જો પોઝિટિવ આવે તો પ્રક્રિયા આપમેળે નથી થતી. બરાબર, તો આ જે વસ્તુ જે છે આ ત્રણ રિલેશન જે છે એ આપણે ડિરાઈવ કરી શકીએ છીએ ફ્રોમ ધી સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. બરાબર, એનો સહારો લઈએ કારણ કે એમાં સ્ટેટમેન્ટ છે કે આ બધા પ્રક્રમોમાં મુક્ત ઉર્જા જે છે પ્રણાલીની મુક્ત ઉર્જા જે છે ઇટ્સ કમ્સ નેગેટિવ, એની વેલ્યુ જે છે 0 આવે. એ વેલ્યુ 0 આવશે કોની પર ડિપેન્ડ કરે છે તો કે આ ઇક્વેશન ઉપર ડિપેન્ડ કરે છે, આ સમીકરણ ઉપર ડિપેન્ડ કરે છે. આ સમીકરણની અંદર જો માઇનસ ટી ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ આ બેની બાદબાકી છે. જો આ બાદબાકીનો જવાબ નેગેટિવ ક્યારે આવે તો કે આ ટર્મ જે છે આવડી આ ટર્મ એ બહુ વધારે હશે કે આ ટર્મ જે છે એ બહુ ઓછી હશે તો આની વેલ્યુ જે છે એ નેગેટિવ આપણને મળે છે. બરાબર, દાખલા તરીકે ડેલ્ટા એચ જે છે એની વેલ્યુ કંઈક છે અને ટી ડેલ્ટા એસ એનો મતલબ જો એન્ટ્રોપીની વેલ્યુ માઇનસ આવશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બિકોઝ ઓલરેડી એક માઇનસ તો છે જ. જો હજી એક માઇનસ આવે તો માઇનસ માઇનસ વી આર ગેટિંગ પ્લસ. સો આ પ્લસ અને આ પણ પ્લસ, તો વેલ્યુ આની જે છે એ પોઝિટિવ આવે, એની વેલ્યુ જે છે એ પોઝિટિવ આવે. એનો મતલબ એન્ટ્રોપી ઇઝ વેરી હાઈ હોવી જોઈએ. એન્ટ્રોપી હાઈ હોય તેનું વેલ્યુ પોઝિટિવ, એટલે કે ટુ ઇન શોર્ટ એન્ટ્રોપીની વેલ્યુ પોઝિટિવ મળે તો ધીસ માઇનસ એન્ડ ધીસ પ્લસ વી આર ગીવ્સ માઇનસ. તો એચ માઇનસ એસ અથવા તો આવડી આ ટર્મ જે છે તો આની વેલ્યુ જે છે એ નેગેટિવ, તો આની વેલ્યુ જે છે એ નેગેટિવ. મેથેમેટિકલ ટર્મ્સ કે આની અંદર જીની વેલ્યુ જે છે એ નેગેટિવ ક્યારે આવે તો ઇટ્સ વેરી સિમ્પલ કે જો આ ટર્મ આ પદ જે છે એ પદ અતિશય મોટું હોય આના કરતાં, એન્થાલ્પીનો ફેરફાર જે છે એ એન્ટ્રોપીના ફેરફાર કરતાં બહુ નાનો હોય તો જે આ ટર્મ જે છે ડેલ્ટા જી વેલ્યુ એ નેગેટિવ આવી શકે. સો આ ગિવ્સ ફ્રી એનર્જી કે જેના આધારે આપણે કહી શકીએ, જેના આધારે એટલે કે એના મૂલ્યના આધારે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપમેળે થશે કે નહીં. બરાબર, દેન
અમુક પ્રોપર્ટીઝ રિગાર્ડિંગ ધી ફ્રી એનર્જી, એની જો થોડી ઘણી પ્રોપર્ટીઝની આપણે વાત કરવી અથવા તો એના ગુણધર્મો ફ્રી એનર્જીના. સો ફર્સ્ટ પોઈન્ટ કે ફ્રી એનર્જી કેન બી રિપ્રેઝન્ટ એઝ સિમ્બોલાઇઝ જી, જેને ગિવ્સ ફ્રી ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ અ સ્ટેટ ફંક્શન, એટલે કે એક પ્રકારનું અવસ્થા વિધેય છે. માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે, પણ કહી શકીએ આપણે માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. કોઈપણ પદાર્થ એની મુક્ત ઉર્જા જે છે એનું નિરપેક્ષ મૂલ્ય આપણે શોધી શકતા નથી, બિકોઝ ઇટ ઇઝ અ સ્ટેટ ફંક્શન. એનું મૂલ્ય આપણે શોધી શકાતું નથી, કારણ કે પદાર્થની એન્થાલ્પીના નિરપેક્ષ મૂલ્ય પર આધાર રાખે. આપણે જે સમીકરણ જોયું હતું G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS, આ સમીકરણના આધારે આ વેલ્યુ જે છે એ આ બે ટર્મ જે છે એન્થાલ્પી અને એન્ટ્રોપી એની ઉપર આધાર રાખે છે. તો આના મૂલ્ય અને આના મૂલ્ય તે ઓલ્સો આર ધી સ્ટેટ ફંક્શન્સ. દેટ્સ વાય ધ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ G કેન નોટ બી ડિટરમાઇન્ડ. નિરપેક્ષ મૂલ્ય એક્ઝેક્ટ કહેતા નિરપેક્ષ મૂલ્ય શોધી શકાતું નથી. બીજું, ત્રણેય આ સ્ટેટ ફંક્શન છે, આ ત્રણેય સ્ટેટ ફંક્શન છે. તો તમારે જો આની વેલ્યુ પૂછવું હોય તો યુ કેન ફાઇન્ડ ધી ફર્સ્ટ ઓફ ઓલ એન્થાલ્પી અને એન્ટ્રોપી, ધેન યુ કેન કેલ્ક્યુલેટ ધી ફ્રી એનર્જી. બીજું, ચેન્જ ઇન ધી ફ્રી એનર્જી. જો આ નેગેટિવ આવે તો પ્રક્રિયા જે છે એ આપમેળે થશે, જો પોઝિટિવ આવે તો પ્રક્રિયા આપમેળે નહીં થાય, ઝીરો આવે તો ઇટ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, એટલે કે સંતુલનની અંદર છે પ્રક્રિયા, એવું આપણે કહી શકીએ છીએ. પ્લસ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીની અંદર યુ કેન રીરાઇટ ધીસ ઇક્વેશન લાઈક ડેલ્ટા G 0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ઉપર 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0. ઇટ્સ અ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી, જેને પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જા એવું પણ કહેવામાં આવે છે. એ જે પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જા છે એની અંદર પ્રામાણિક સ્થિતિની અંદર, એટલે કે આઇડિયલ પોઝિશનની અંદર બધા તત્વો જે છે એ પિરિયોડિક ટેબલની અંદર દેર આર ધી લાર્જ નંબર ઓફ એલિમેન્ટ્સ, લાઈક આવું કંઈક પિરિયોડિક ટેબલ્સ, એની અંદર જેટલા એલિમેન્ટ્સ આવેલા છે એ બધાની પ્રામાણિક સ્થિતિ એટલે મૂળ અવસ્થા, એ મૂળ અવસ્થામાં મુક્ત ઉર્જાનું મૂલ્ય જે છે, ફ્રી એનર્જીનું મૂલ્ય જે છે એ ઝીરો સ્વીકારવામાં આવે છે. G ઇઝ ઝીરો બધાની આઇડિયલ પોઝિશનની અંદર. અને એના આધારે કોઈ એક મોલ સંયોજન છે, આપણે જનરલ વાત કરતા હોય કોઈ એક મોલ સંયોજન હોય, કારણ કે આઇડિયલ પોઝિશનમાં n ઇઝ ઇક્વલ ટુ 1, એ એક મોલ સંયોજન માટે પ્રામાણિક સ્થિતિમાં, એટલે કે આઇડિયલ પોઝિશનમાં તત્વની પ્રત્યક્ષ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે, તો પ્રક્રિયામાં થતા મુક્ત ઉર્જાનો ફેરફાર જે છે એનું મૂલ્ય સંયોજનની સર્જન મુક્ત ઉર્જાને સમાન થાય છે. એનો મતલબ આઇડિયલ પોઝિશનની અંદરથી જ તે જો કંઈ પ્રોડક્ટ બનતી હોય તો આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ ઇન ધ આઇડિયલ સ્ટેજ, અથવા તો સર્જન એટલે કે ક્રિએશન, એટલે કે જો તમે કોઈ રિએક્ટન્ટ એમાંથી પ્રોડક્ટ ફોર્મ કરો છો તો આની સર્જન ઉષ્મા અને આની બેની બોથ આ ઇક્વલ ક્યારે થશે, તો કે જો તમે શરૂઆતના સ્ટેજમાં લીધેલા 1 મોલ અથવા જેટલા મોલ્સ ઓફ રિએક્ટન્ટ છે એની સર્જન ઉષ્મા જો સરખી હોય તેને એમાંથી જે ઉત્પન્ન થતા પ્રોડક્ટ્સ એની સર્જન ઉષ્મા પણ એટલી સમાન થતી હોય. દાખલા તરીકે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે પાણી. H2 આપણે જે બનાવીએ છીએ ફ્રોમ હાઇડ્રોજન ટુ 1/2 O2 એન્ડ રિવર્સિબલ પ્રોસેસ વી આર ગેટિંગ H2O. આની અંદર આ બધી જ વસ્તુ આઇડિયલ પોઝિશનની અંદર છે. 298 કેલ્વિન તાપમાન, 198 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ H2 અને O2 વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી 1 મોલ પ્રવાહી એટલે કે 1 મોલ પાણી બને છે. બરાબર, આઇડિયલ પોઝિશન છે. એની કંઈ મુક્ત ઉર્જા છે વૈજ્ઞાનિકોએ કાંઈ કેલ્ક્યુલેટ કરીશ એ છે આઈ થિંક લગભગ 237 કિલો જૂલ પર. આની પર સ્ટાર લગાડી, સ્ટાર એટલે કે આ વેલ્યુ તમે સેટ તમારી રીતે ચેક કરી દો, ઓલમોસ્ટ આટલી જ છે. આની જે સર્જન ઉષ્મા તો મુક્ત શક્તિનો ફેરફાર થાય એની ઉર્જા ઓલમોસ્ટ 237 કિલો જૂલ પર મોલ ઇન્વર્સ.
બરાબર. તો આટલી ઉર્જા જે છે આપણને મળે છે, કારણ કે મુક્ત ઉર્જા છે એ તત્વ, આ જે તત્વો તમે લીધેલા છે અહીંયા આપણને માઇનસ મળશે ફ્રી એનર્જી. એનો મતલબ કે પ્રક્રિયા જે છે થોડી ઘણા અંશે આપમેળે થતી હશે એવું આપણે કહી શકીએ, પણ આપણે પાણીને બનાવી પણ શકીએ છીએ. પણ અવકાશની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યાં તો આપણે કોઈ બનાવવા નથી જતા, તો ત્યાં નેગેટિવ વેલ્યુ આવે છે. ઇટ મીન્સ ઇટ ઇઝ અ સ્પોન્ટેનિયસ રિએક્શન, આપમેળે થતી પ્રક્રિયા છે. અને આ નેગેટિવ આવે છે એનો મતલબ ડેલ્ટા જી એનું મૂલ્ય સર્જન ઉષ્મા જેટલું મળે છે એનું કારણ એ જ છે કે આ બધા જે છે એને પોતાની આઇડલ પોઝિશનમાં છે. બરાબર. દેટ્સ વાય ધીસ થિંગ વિલ હેપન. દેટ્સ વાય ધીસ થિંગ વિલ ઇઝ હેપન. સો આ પ્રામાણિક સર્જન ઉષ્મા અથવા તો પ્રામાણિક સર્જન મુક્ત ઉષ્મા એનું થોડી ઘણી અથવા તો 1-2 પોઈન્ટ્સ એના છે. ધેન લાસ્ટ પોઈન્ટ રિગાર્ડિંગ ધી ગિવ્સ ફ્રી એનર્જી એન્ડ દેટ ઇઝ આ જે સર્જન ઉષ્માની જે આપણે વાત કરીએ છીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજ બને ત્યારે જે સર્જન ઉષ્મા જે છે એ ફેરફાર જે છે એને આપણે ડિનોટ કરી શકીએ છીએ ડેલ્ટા G0. બરાબર. જે સર્જન મુક્ત ઉર્જા છે, પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જા છે, એને જો આપણે દર્શાવો તો એ જે છે એ પ્રક્રિયકો અને નિપજોની, એટલે કે આ જે ફેરફાર જે છે પ્રામાણિક સર્જન ઉષ્માનો ડેલ્ટા જી, પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જા એનો ફેરફાર જે છે એ પ્રક્રિયકો અને નિપજો એની પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જાના સબસ્ટ્રેક્શનથી મળે છે, એટલે એના ફેરફાર જેટલો હોય છે. એટલે કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ આપણે એવું લખી શકીએ કે સમેશન ઓફ ડેલ્ટા G0 કોની, આ સર્જન ઉષ્મા સર્જન મુક્ત ઉર્જા કોની છે, નિપજોની માઇનસ સમેશન ઓફ ડેલ્ટા G0 ઓફ રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકો. આપણને ખબર છે કે તમારે ફ્રી એનર્જી ચેન્જીસ બતાવો એટલે કે ડેલ્ટા એસ તમારે જો કહેવું હોય તો આપણે શું કહીએ કે પદાર્થની અંતિમ અવસ્થાની એન્ટ્રોપી માઇનસ પદાર્થની પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી. હવે કોઈ પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ થતું હોય એનો એન્ટ્રોપી ફેરફાર તમારે કહેવો તો આપણે શું કહીએ કે એન્ટ્રોપી ઓફ પ્રોડક્ટ માઇનસ એન્ટ્રોપી ઓફ રિએક્ટન્ટ, એટલે કે નિપજોની એન્ટ્રોપી માઇનસ પ્રક્રિયકોની એન્ટ્રોપી. ઇસ કેન બી રિપ્રેઝેન્ટિંગ ધી ચેન્જ ઇન ધી એન્ટ્રોપીમાં થતો ફેરફાર. તો સેમ વસ્તુ અહીંયા છે કે પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જા જે છે એનો ફેરફાર જે છે એ આ બેના ફેરફાર જેટલો હોય છે અને એના આધારે આપણે એને મેળવી શકીએ. તો આને કહેવાય નિપજોની કુલ પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જા માઇનસ પ્રક્રિયકોની કુલ પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જા. ફોર એક્ઝામ્પલ કે હવે જો આદર્શ વાયુનું દબાણ હોય અથવા તો આપણે આઇડલ પોઝિશનમાં જો આ વાત કરતા હોય તો નિયત તાપમાને આદર્શ વાયુનું દબાણ બદલતા એના કદની અંદર પણ ફેરફાર થાય અને એની સાથે મુક્ત ઉર્જામાં પણ ફેરફાર થાય. જે આપણે ઓલા પિસ્ટનની એની વાત કરતા હતા એમાં તમે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લ્યો તો પિસ્ટન દબાણ અને એના કદ એની અંદર આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો એનો ચેન્જ કરી શકીએ તો એના માટે જે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું તો એ ઇક્વેશનને ગિવ્સ ફ્રી એનર્જીના ટર્મ્સમાં લખવું હોય તો આપણે એને લખી શકીએ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ NRT ln P2 અપોન P1. આ ઇક્વેશન છે પ્રામાણિક સર્જન મુક્ત ઉર્જાનું અને આ ઇક્વેશન છે કે અચળ તાપમાને આદર્શ વાયુનું દબાણ જો બદલીએ તો એના કદમાં ફેરફાર થાય છે ત્યારે ફ્રી ઉર્જા જે છે એ કેટલી હોય એ દર્શાવતું સમીકરણ છે. આનું કોઈ પરફેક્ટ ડેરિવેશન નથી કે આ ક્યાંથી આવ્યું, ઇટ ઇઝ નન ઓફ ઇન અવર સિલેબસ, એ આપણા સિલેબસમાં નથી. બરાબર. બીજું ln તમારે દૂર કરવું હોય તો આપણને ખબર છે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 2.303 વડે મલ્ટીપ્લાય કરીએ NRT તો આપણને મળશે log P2 અપોન P1, log P2 અપોન P1. અને આને જો પછી જેમ આપણે બોઇલનો નિયમ લાગુ પાડીએ P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. બરાબર. પછી ભાગાકારમાં જો આને લઈ જાય આપણને મળે P1 P2 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન V1. આ ડેરિવેશન આપણે જોઈ ગયા છે
તો એ ટર્મમાં આ સમીકરણને લખવું હોય તો આપણે આ સમીકરણને કંઈક લખી શકીએ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 2.303 nRT log એ લખી નાખું છે આગળ V1/V2 V1/V2. આ બધા જ સમીકરણ એકબીજાને કોરિલેટેડ છે. આ બે પણ આગળના સેશનમાં આઈ થિંક આનો રિલેશન આપણે જોયો, એ જ રિલેશન અહીંયા છે. સો દેટ્સ ઓલ ધીસ થિંગ્સ અબાઉટ ધી ફ્રી એનર્જી, મુક્ત ઉર્જા માટે આટલું જ. એન્ડ આજના સેશનમાં પણ અહીંયા સુધી જ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે અનધર બ્યુટિફુલ ટોપિક ઓફ થર્મોડાયનેમિક્સની ચર્ચા કરીશું. ટિલ દેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.